ભરત ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. ભરતજીના લગ્ન થયા છે, પુત્રો થયા, દિવ્ય રાજ્ય કર્યું. પછી પોતાના ઉત્તરાધિકારી સંતાનને રાજ્યને કારભાર આપી અને ભરતજીએ પણ નિવૃત્તિનો માર્ગ લીધો કે હવે અમારે પણ ભગવાનનું ભજન કરવું છે. અને બધું સોંપી અને ભરતજી ગંડકી નદીના કિનારે પુલહ આશ્રમ છે ત્યાં આવ્યા છે. અને આ નદીના કિનારે શાલિગ્રામ મળે છે, કારણ કે આ વિષ્ણુ તીર્થ છે. અને ત્યાં ભજન કરવા માંડ્યા. ભરતજી ભગવાનનો જપ કરે છે. એક પર્ણકુટી તૈયાર કરી છે, ત્યાં ભગવાનનો જપ કરે છે. અને દરરોજ ગંડકી નદીની અંદર સ્નાન કરવા જાય, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે. ત્યાર પછી પોતાની પર્ણકુટીમાં આવી સંધ્યા વંદન કરે અને ભગવાનનો જપ કરે. અને કેવળ ફલાહાર, ફળનો જ આહાર કરે. એમાં એક સમય એવું બન્યું કે ગંડકી નદીની અંદર સ્નાન કરતા હતા. અને સ્નાન કર્યા પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્ના મૃતમ મધ્યમ ચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતિ ભુવના નિપશ્યન્ન. ઓમ સૂર્યાય નમઃ ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ. પેલો અર્ઘ્ય આપ્યો અને બીજો અર્ઘ્ય આપવા જાય તો એ સમયે એવું બન્યું, એ જ સમયે ગર્ભિણી હરણી ત્યાં ગંડકી નદીની અંદર પાણી પીવા માટે આવે છે. પાણી પીએ છે. અને એમાં એ જ સમયે એક સિંહની ત્રાડ એને સંભળાણી. અને જે ગર્ભિણી મૃગલી હતી ને, એને આ કાંઠેથી ઓલે કાંઠે જવા માટે એકદમ બળ એટલું બધું વાપર્યું કે એનો ગર્ભનો પ્રસવ થઈ ગયો. અને હરણ બાળ છે એ તણાતું તણાતું ભરતજીના ખોબા જો અર્ઘ્ય લીધો એની અંદર હરણ બાળ આવ્યું હાથની અંદર. અને તરત જ ભરતજી કહેવા લાગ્યા, ઓહો જા હું હતો તો સારું થયું, નકર હમણાં આ જલમાં વહેતું વહેતું સમુદ્રમાં વહી જાત. એ અર્ઘ્ય બીજો અધૂરો રહ્યો. તરત જ લઈ ગંડકી નદીની કિનારા ઉપર આવ્યા છે. પોતાનું જે ઉપેણું હતું એનેથી હરણ બાળને લોહીશું છે. અને સામે કાંઠે જોવે છે તો જે હરણી હતી ને ગર્ભિણી, એનું ત્યાં મૃત્યુ થયું છે. હવે ભરતજી કહે છે, હવે આનું કોણ? એનું અંગ શરીરના લુવે છે અને પર્ણકુટીમાં લઈ આવે છે. અને ભરતજી આવ્યા હતા ભગવાનનું નામ લેવા, ભગવાનનું ભજન કરવા. અને હરણના બચ્ચાની અંદર એને આસક્તિ વધી. કોઈનામાં ભગવાન કહે છે કે આસક્ત ન રહેવું. જીવ, દરેક જીવ પ્રત્યે શ્રદ્ધા રાખવી, દયાભાવ રાખવો, પણ એની અંદર આસક્તિ ન રાખવી. એટલે ભરતજી ભગવાનનું ભજન કરવા માટે આવ્યા હતા અને હરણ બાળની અંદર લાગી ગયા. હરણની સેવા કર્યા જ કરે, એનું ધ્યાન રાખ્યા જ કરે. અને ધીમે ધીમે હરણનું બચ્ચું છે ધીમે ધીમે મોટું થયું. સવારમાં ત્રિકાળ સંધ્યા કરતા હોય અને જલ ભરેલું પાત્ર હોય
હરણ બચ્ચું આમ તેમ કૂદાકૂદ કરે અને એ જળ ઢોરી નાખે. વળી માળા કરવા ભરતજી બેસે, એક માળા પૂરી થાય, બીજી માળા હજી પૂરી ન થઈ હોય તો હરણ બાર દોડી અને પર્ણકુટીની બહાર જાય. વળી માળા મૂકી અને ભરતજી ઊભા થઈને લેવા માટે જાય. આને જો કોઈ હિંસક પશુ આવશે ને તો એને ખાઈ જાય. નાનું બચ્ચું છે, આખો દિવસ હરણનું જ ધ્યાન રાખે છે. હરણ હરણ એની સેવામાં લાગી ગયા. ભગવાનનું નામ, ભગવાનની પૂજા છે ને એ અધૂરી રહે છે. અને એમ કરતા કરતા થોડો સમય થયો, હરણનું બચ્ચું મોટું થયું અને આ બાજુ ભરતજી છે ભગવાનનો જપ કરે છે. જપની અંદર થોડું મન એનું એકાગ્ર થયું અને હરણનું બચ્ચું છે બહાર નીકળી ગયું. અને જેવું હરણનું બચ્ચું બહાર નીકળ્યું અને એને સામે જોયું તો એક તો હરણનું એક ટોળું હતું. એટલે એને એમ થયું કે આ મારા જેવું જ છે, આ આટલી ટોળાની અંદર વયું ગયું. અને બીજા જે હરણને પણ એમ થયું કે આપણાથી આ કોઈ વિખૂટું પડી ગયું હોય તો એટલે એકબીજા એને ચાટવા માંડ્યા. અને આ બાજુ જ્યારે ભરતજીએ માળા પૂરી કરી, આંખ ખોલી તો ક્યાંય હરણ દેખાતું નથી. તરત જ ઊભા થઈ ગયા, હરણ ક્યાં ગયું, ક્યાં ગયું? અને હરણ હરણ કરતા કરતા ભરતજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. યા મતિ સા ગતિ, છેલ્લે તમે જેવો વિચાર કરો ને એવો જન્મ તમને પ્રાપ્ત થાય. આ હરણ 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 ભરતજી કરતા હતા ને એટલે એનો બીજો જન્મ થયો એ હરણનો. કાલંજન પર્વતમાં હરણ તરીકે એનો જન્મ થયો. પણ ભરતજીને પસ્તાવો બહુ થયો કે મારે તો મોક્ષ જોતો તો, પણ હરણની અંદર આસક્તની અંદર હું ફસાણો અને મારો બીજો જન્મ છે ને એ હરણનો થયો. પણ હવે મારે આ જન્મ તો સુધારવો જ છે. હરણ યોનિની અંદર એ જલપાન પણ કરતા નથી, કાંઈ ખાતા નથી. અને હરણનું પણ મૃત્યુ થાય છે. અને ત્યાર પછીનો જન્મ એનો ભરતજીનો થયો છે. અંગીરા ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં થયો. એ બ્રાહ્મણને 2 પત્ની હતી અને જે બીજી પત્ની હતી એનાથી એક જોડલું થયું. એક દીકરો અને એક દીકરી. અને આ દીકરાના રૂપમાં ભરતજી આવ્યા છે. અને ભરતજીને પૂર્વ જન્મનું એને જ્ઞાન છે. કારણ કે પૂર્વ જન્મમાં એ ભરતજીને ખબર છે કે એક જન્મમાં મેં ભૂલ કરી તો આજે મારે આ ત્રીજો જન્મ છે ને એ ભોગવવો પડશે. બહુ સાવધાન રહે છે આ ભરતજી કે મારે હવે આ જન્મ છે ને એમાં જ મારે આ પૂરું કરવું છે, એમાં જ મારે ગતિને પ્રાપ્ત કરવી છે. હવે ફરીવાર મારે જન્મ લેવો નથી. મારે એકેય સંસારની માયામાં ફસાવું નથી. અને આ બાજુ ભરતજી મોટા થયા. પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. અને આ બાજુ ગુરુદેવ કહે છે કે ભરતજી તમે ગાયત્રી મંત્ર બોલો. પણ ભરતજી કહે છે મારે એક શબ્દ બોલવો નથી. જો હું કાંઈ ભૂલ કરીશ ને તો મારે વધારે જન્મ લેવા પડશે. એટલે ભરતજી કાંઈ બોલતા નથી. ત્યાર પછી ભરતજીને ભણવા માટે બેસાડ્યા છે. પણ ભણવામાં ધ્યાન આપતા નથી. અને એના પિતા ભરતની ચિંતા કરતા કરતા એનું પણ મૃત્યુ થયું. પાછળથી એની માં પણ મરી ગઈ. હવે બંને એના સાવકા ભાઈઓ હતા ને એ ભરતજીને ખેતરે મોકલે છે કે જા તું કાંઈ કામનો નથી, તું ખેતરે જા અને ત્યાં ધ્યાન રાખજે. જોજે લીલો સરસ મજાનો પાક થયો છે, ત્યાં પંખી નો આવે ને, ચણી નો જાય ને, એનું તું ધ્યાન રાખજે. ભરતજી બોલતા નથી. ભરતજીને જે કામ કે ને એ કરે છે. આવ્યા છે ખેતરે અને પંખીઓ બધા આવ્યા છે. અને એ જોઈ
અને આજે ભરતજી ખૂબ રાજી થાય છે અને કહે છે કે રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. ભગવાનનું છે ને તમે ખાઓ. અને આ બાજુ ભાઈને ખબર પડી કે આ એકેય કામ બરોબર કરતો નથી. અને ત્યારે ભાઈ એને કહે છે તારે ભણવું નથી, કામય તારે કરવું નથી, અને મફતના અમારા રોટલા જ ખાવા છે. જા હવે તું અહીંથી, અમે તને હાચવવાના નથી. અને ભરતજીને તો એટલું જ જોતું હતું. નીકળી ગયા ઘરની બહાર. મેલી એવી પોતડી પહેરી હતી અને ડોલતા ડોલતા આગળ ચાલે છે ભરતજી. પણ ખાસ ધ્યાન રાખે છે કે મારા સંસારની અંદર કોઈનો સંગ કરવો નથી. સંગ કરવાથી મને દોષ લાગે ને તો એની માયામાં ફસાવને. મેં એક જન્મમાં ભૂલ કરી તો અમારે ત્રીજો જન્મ મારે ભોગવવો પડ્યો. હવે મારે જીવનમાં ભૂલ કરવી જ નથી. અને એ સમયમાં એવું બન્યું કે ભીલોના રાજા, એમને ત્યાં સંતાન હતું નહીં, એટલે એક દેવીને બલિદાન દેવા માટે જતા હતા. અને એવામાં જેનું બલિદાન દેવાનું હતું ને એ વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો. અને આ બાજુ સૈનિકોએ કીધું રાજાને કે રાજા, આપણે બલિદાન દેવા માટે જઈએ છીએ, પણ જેનું આપણે બલિદાન દેવાના હતા ને એ તો વ્યક્તિ વયો ગયો, ભાગી ગયો, અમને ખબર નથી. એટલે રાજા કહે છે જાઓ. ભીલોના રાજાએ કીધું જાઓ, કોઈ પણ ને તમે ગોતી આવો, હવે આપણે બલિદાન તો દેવાનું જ છે. અને સૈનિકો ત્યાંથી ચાલતા થયા અને જોયું તો સામેથી ભરતજી આમ ઝૂલતા ઝૂલતા આવતા હતા. અને સૈનિકોને એમ થયું કે આ બરોબર છે, આ તગડો છે, જાડો છે, અને આનું બલિદાન જો દેવીને આપશું ને તો એ પ્રસન્ન થશે. અને ભરતજીને પકડી લીધા અને કીધું હાલો હવે અમારા ભેગા. ભરતજી તો કાંઈ બોલતા નથી, હાલતા થઈ ગયા. અને ભરતની તો એકેય પ્રકારે ના હતી જ નહીં. અને સૌ પ્રથમ તો એને સ્નાન કરાવ્યું છે, સારું સારું ખાવાનું આપ્યું, અને ગળામાં ફૂલની માળા પહેરાવી, અને એના કપાળની અંદર કંકુનો ચાંદલો કર્યો. અને કહે છે રાજા, જો સામે જે મૂર્તિ દેખાય છે ને એની સામે તે તારે ઊભું રહેવાનું છે, તારું અમારે બલિદાન દેવાનું છે. પણ ભરતજી કાંઈ બોલતા નથી. જેમ કેમ સામે માતાજીની મૂર્તિ છે એની સામે ભરતજીને ઊભા રાખ્યા છે. અને આ બાજુ રાજાએ કીધું કે સાવધાન છો ને સૈનિકો, કાઢો તલવાર, અને હું કહું ત્યારે એક તલવારનો ઘા કરી અને ધડથી મસ્તક અલગ કરી નાખજો. અને આ બાજુ ભરતજીને કીધું કે મસ્તક નીચું રાખો. અને ભરતજીએ જે મસ્તક નીચું રાખ્યું, નમાયું, એવી એ માટે નહીં, પણ સામે જગદંબાની મૂર્તિ હતી ને એની સામે મસ્તક નમાયું છે. અને આ બાજુ માતાજીને પણ એમ થયું કે હમણાં જ આ ખડગ તલવારનો પ્રહાર કરશે ને તો આને મારી નાખશે. અને આ બાજુ મનોમન માતાજીની સ્તુતિ કરે છે ભરતજી. આ તો મારા માળીનો રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. મારા માળીના રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. રોમ જોમ રોમ જોમ રોમ જોમ રોમ જોમ, રોમ જોમ રોમ જોમ રોમ જોમ રોમ જોમ. આ તો મારા માળીનો રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આ તો મારા માળીના રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. રોમ જોમ રોમ જોમ
ઝૂમ ઝૂમ રોમ ઝૂમ રોમ ઝૂમ રોમ ઝૂમ રોમ ઝૂમ. ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો, ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો. રણ ચડતી ઘૂઘરીનો ઘેરો ગમકાર, ઘેરો ગમકાર, આવો ગમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. મારા માડીના રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર મેં ક્યાંય નથી સાંભળ્યો. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. રોમ ઝૂમ રોમ ઝૂમ રોમ ઝૂમ રોમ ઝૂમ. રોમ ઝૂમ રોમ ઝૂમ રોમ ઝૂમ રોમ ઝૂમ. ભરતજીએ માતાજી સામે જોવે છે અને આ બાજુ રાજાએ કીધું, સૈનિકો સાવધાન, તમે તૈયાર રહો અને હું કહું ત્યારે તલવારનો એક ઘા કરી ગળથી માથું અલગ કરજો. અને આ બાજુને કહેવામાં આવ્યું, ભરતજીને તમારું મસ્તક છે ઈ નમાવો. અને મસ્તક ભરતજીએ નમાયું અને સામે માતાજીને એમ થયું કે હમણાં ભરતજીને મારી નાખશે. એટલે ગળ 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 અવાજ આવવા માંડ્યો, ફૂટતી ફાટી છે. અને માતાજીએ જે સૈનિકોને મારવાના હતા ને એને માતાજીએ મારી નાખ્યા પ્રહારથી. અને ભરતજીએ માના ચરણોમાં વંદન કર્યા છે કે હે માં, તે મારી રક્ષા કરી. હવે થોડી વાર માટે આપણે ભજન કીર્તન કરશું, ભગવાનનું નામ લેશું, બધા ઊભા થઈને રાસ લેજો. અને એ દરમિયાન તમારે જે કાંઈ કળિયુગની દેવી, ઠંડુ છે આજે, વાંધો નહીં, ઠંડા થાવ, ટાઢા થાવ એટલે આમ અવાજ નીકળે. અહીં સુધી તમારે કોઈને સંભળાતું નથી, જે કોઈ બોલતા નથી, આમ તાલી કરે, આમ અવાજ નથી આવતો, સાયલેન્સર વાળી તાળી. અરે તાલી રે પાડો તો મારા રામની રે, બીજે તાલી ન હોય જો. મારા રામની રે, બીજી તાલી ન હોય જો. ભક્તિ કરો તો સીતારામની રે, બીજી ભક્તિ ન હોય જો. સીતારામની રે, બીજી ભગતિ ન હોય જો. બચપન બચપન માં ઘણો ફેર છે રે, બચપન કોને કહેવાય જો. બચપન બચપન માં ઘણો ફેર છે રે, બચપન કોને કહેવાય જો. બચપન માં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બચપન એને કહેવાય જો. બચપન માં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બચપન એને કહેવાય જો. બચપન માં પ્રહલાદજીને શ્યામ મળ્યા રે, બચપન એને કહેવાય જો. બચપન માં પ્રહલાદજીને શ્યામ મળ્યા રે, બચપન એને કહેવાય જો.
કેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાલી રે પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો ભક્તિ રે કરો તો સીતારામની રે બીજી ભક્તિ ન હોય જો ભક્તિ રે કરો તો સીતારામની રે બીજી ભક્તિ ના હોય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો પણ ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણ માં સબરીને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો તાલી પાડો તો મારા રામને રે બીજી તાલી ન હોય જો તાલી રે પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો ભક્તિ રે કરો તો સીતારામની રે બીજી ભક્તિ ન હોય જો ભક્તિ રે કરો તો સીતારામની રે બીજી ભક્તિ ના હોય જો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય લાવો લાવો દોરીને લાવો ને તરિયા લાવો ઓલા કાનુડાને બાંધો તાણી તાણે સુંદર વર સામળિયા ઓલા એ મારા છૂટેલા છોકરા જગાડિયા મારા છૂટેલા છોકરા જગાડિયા મારા એને ચીડિયા ભર્યા છે જાના માના સુંદર વર સામળિયા એને ચીડિયા ભર્યા છે જાના માના સુંદર વર સામળિયા એ લાવો દોરીને લાવો ને તરિયા લાવો ઓલા કાનુડાને બાંધો તાણે તાણે સુંદર વર સામળિયા મારા છીપેથી મહીડા ઉતારિયા મારા છીપેથી
મહીડા ઉતાર્યા એને ખાધા થોડા ને ધોયા જા જા સુંદર વર સામળિયા એને ખાધા થોડા ને ધોયા જા જા સુંદર વર સામળિયા લાવો લાવો દોરીને લાવો ને તરિયા હે લાવો લાવો દોરીને લાવો ને તરિયા બાકબાની એવા હૃદયને જ્ઞાન દે ચિત્તને જ્ઞાન દે અભય વરદાન દે શંભુદાન તો દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાને એવા સજ્જન से हित दे तो तुमसे प्रीत दे जंग में जीत दे माँ भवानी मारी जंग में जीत दे माँ भवानी मारी जंग में जीत दे माँ भवानी बोलिए भागवत भगवान की जय। હલો 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ તો અચાનક મળવા આવવાનું થયું. અમારા ભાવેશભાઈ માઇકવાળા છે. જોયું તો અહીંયા સુભાષ દાદાની વાણી તો ખરેખર મજા આવે એવી છે. બેસી ગયો થોડીક વાર. અને ખાસ બીજું મને અહીંયા બેઠો એટલે એક વિચાર આવ્યો શુકલ દાદા કે અમારા આદરણીય શાસ્ત્રી શ્રી સુભાષ દાદા તો અમારા અંગત છે, મળ્યા નથી પણ ઓછું મળવાનું થયું છે. ઓલા ભગવાનને ઓછું મળવાનું થાય ને એવું છે. તો વિચાર આવતો હતો કે આપણે તો ભગવાનને યાદ કરીએ સુભાષ દાદા રોજ રોજ. હમણાં માતાજીને યાદ કર્યા. અમારા વડિયાવાળા ગાયક એ છે અમારા દિલા કાકા, મારા વડિયા, મોટું નામ છે. હા, તો આપણે તો ભગવાનને રોજ યાદ કરીએ, આપણી માતાજીને રોજ યાદ કરીએ. મને આજે જ પ્રશ્ન થયો ને આજ મારો આ નિકાલે સુભાષ દાદાએ લાવી દીધો. તો ત્યારે એમ થાય કે ભગવાન આપણને યાદ કરતા હશે કે નહીં શાસ્ત્રીજી? હે, તો એનું પ્રમાણ શું? આપણે તો રોજ માતાજીને દીવા કરીએ, ભગવાનને યાદ કરીએ. અમારા જાપક પાઠક ભૂદેવો પણ અહીંયા બિરાજમાન છે. સરસ્વતીના ઉપાસકો અમારા વડિયાથી જે ગાયક આવ્યા છે. ખરેખર કંઠમાં વૈકુંઠ છે એમ કહીએ તો હાલે. તો ત્યારે અત્યારે જ મારું સોલ્યુશન હમણાં સુભાષ દાદાએ જે જડ ભરતજીની વાત કરીને કે ભગવાન આપણને યાદ કરે છે કે નહીં એની ખાતરી શું? આપણે તો રોજ માતાજીને યાદ કરીએ, ભગવાનને યાદ કરીએ. તો ભગવાન આપણને યાદ કરીએ છે એની ખાતરી શું ખબર છે? કે આવી ભાગવત સપ્તાહ કરવાનો વિચાર આવે. હાજી સાહેબ, હા, મોટી વાત આ છે દાદા. કારણ કે રોજ તો આપણે ભગવાનને એમ કહીએ મારું આ કામ કરજે ને મારું આ કામ કરજે ને મારા છોકરાને નોકરીએ ચડાવજે ને મકાનમાં લે કરજે ને પૈસાનું કરજે ને. પણ ભગવાનને જ્યારે એમ થાય ને કે મારે કોક પાસે, મારા ભક્ત પાસે કામ કરાવવું છે, એટલે ભગવાન આપણને ચોક્કસ યાદ કરે છે. ને આવો વિચાર સ્વરૂપે હું તો એમ કહું કે અમારા શુકલ દાદાના એના મનની અંદર, એના માનસપટની અંદર ભગવાન પોતે આવીને આવો સરસ મજાનો વિચાર આપ્યો છે. એટલે ભગવાન એને સાક્ષાત્કાર છે, હું તો એમ કહું. પણ વિચાર સ્વરૂપે દાદા, સુભાષ દાદા, હા, ભગવાન પ્રત્યક્ષ નથી આવતા પણ વિચાર સ્વરૂપે આજે અમારા શુકલ દાદાના માનસપટ ઉપર આવી અને એણે આવો વિચાર આપ્યો કે મારે સરસ મજાની ભાગવત કરવી. અને અમારા શુકલ દાદા જેવા અને વ્યાસ દાદા જેવા શુકલજી અહીંયા બિરાજમાન થયા, જે નિરાભિમાની. મેં ખાલી વાત કરી કે મારો ભાવ પ્રગટ કરો, મને કે ખુશીથી કરો. તો ભગવાનની કૃપા છે. એટલે ભગવાન આપણને ચોક્કસ યાદ કરે છે તો જ આવા વિચારો આવે છે, બાકી વિચારો આવા આવતા નથી. અને આવા શુકલ પરિવારનો ખરેખર મને પણ અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે. તો અને દાદાએ જે વાત કરી કે ધ્રુવજી અને ત્યારબાદ ભરતજી, જડ ભરતજી, અને હવે વાત આવશે પ્રહલાદની. તો ધ્રુવજીની છે ને એ સકામ ભક્તિ છે. સકામ શું? શા માટે? આપણી જેમ એને તો બધું જોતું હતું, એને તો રાજ કરવું હતું.
અને ભગવાને એની સકામ ભક્તિ પૂરી કરી છે. 36,000 વર્ષ રાજ કર્યું છે. આમાં આવશે જેવું તેવું નહીં સાહેબ, હા બધું આપ્યું ભગવાને. પછી વચમાં સરસ મજાની વાત આવી આસક્તિની. આસક્તિ હે જાસક્તિ હે ભાઈ, હિન્દીમાં બોલીએ તો ભાઈ દાદા. હા, દશરથ મહારાજને પૂછવામાં આવ્યું, એના ગુરુ વશિષ્ઠ બાપજીએ કીધું કે દશરથ મહારાજ તમે તો કુબેરને લોન આપો એવા છો, એટલી નિધિ તમારી ત્યાં છે, તો તમે કેમ આટલા દુઃખી? દશરથ મહારાજે એક જ લીટીમાં સુભાષ દાદા જવાબ આપ્યો, આપ તો વિદિત છો, મારી કઈ પ્રત્યેની આસક્તિ. આટલો જ જવાબ આપ્યો. કઈ પ્રત્યેની આસક્તિ આ બધું કર્યું. ઓલો ખીલો નીકળી ગયો, નાંગળી ઓલી થઈને વચન દેવાના ત્યાં. કારણ કે રાત્રિ થાય ને તો રામને પણ દશરથને મળવું હોય ને તો કઈના ખંડમાં હોય. હા, મોટી રાણીના ખંડમાં નથી હોતા, કૌશલ્યા અંબાના ખંડમાં નહોતા, દશરથ મહારાજ ત્યાં મળતા. તો આ આસક્તિની વાત કરે છે. અને હવે સરસ મજાની પ્રહલાદની વાત આવશે. તો એમાં નિર્ગુણ ભક્તિ છે. જો એમાં પ્રહલાદને કાંઈ જોતું નથી, એને ખાલી ભગવાન જોઈએ છે, અમારા શુકલ દાદાની જેમ. તો એટલે ભગવાન ખરેખર એના માનસપટ ઉપર સાક્ષાત્કાર છે ને આવા નિરાભિમાની એવા અમારા સુભાષ દાદા અહીં વક્તા તરીકે છે. અને મને પણ જે મોકો મળ્યો છે અને ભગવત તત્વ શું છે આ પણ જાણવાનું છે. હું તો ખરેખર આ માઇકવાળા ભાઈને મળવા આવ્યો હતો, તો વચમાં ઠંડુ પીધું ને ચા પીધી, એનો લાભ લીધો છે દાદા. અને અત્યારે સુભાષ દાદા કે પ્રસાદ લઈને જાજો, પણ મારે નીકળવું પડે એમ છે, પણ પછી ક્યારેક લાભ લઈશ. કારણ કે અહીંથી આમંત્રણ અમારે શિરોમાન્ય ગણવામાં આવે છે. જાજી વાત નહીં કરતા, રાજુભાઈ પંડ્યા છું ને અમારે આ ભૂદેવોની જેમ કર્મકાંડ કરું છું. હમણાં આમ જ વરુણીમાં હતો તો દાદા માઇકવાળા પાસે બેઠો હતો, નંબર લીધો હતો. તો જાજી વાત નહીં કરતા, અમારા વડિયાની પણ યાદી તાજી થઈ ગઈ છે. દાદા શુકલ દાદા, આપ આનંદ થયો છે મને ખરેખર. તમારા માનસપટમાં ઠાકોરજી બિરાજમાન જ છે અને ભૂદેવ છો એટલે હું તમને પ્રણામ કરું છું બંનેને. અને તમારો મનોરથ પરિપૂર્ણ થયો છે. પ્રસાદ લેવા હું પછી મારે એક હેમાદરી કરાવવાની છે, આવીશ પછી લઈ જઈશ, પ્રસાદ લેવા આવીશ. ઓકે, સારું. નાના બહુ આનંદ થયો. ને આપણા પિતૃઓ, તમારા પિતૃઓ પણ ત્યાંથી આશીર્વાદ આપે છે. અને પિતૃઓના આશીર્વાદથી સંપત્તિ, સંતતિ, સુખ, શાંતિ, નિંદ્રા, આરોગ્ય આ બધું પિતૃઓના આશીર્વાદથી મળે છે. દેવના આશીર્વાદથી આ નથી મળતું શુકલ દાદા. આ તમને હું પ્રમાણ સહિત કહું. દેવ તો લઈ લે, સમજા, પોતાનો બનાવવા માગે ને ભાઈ ગાયક, તો લઈ લે. અમારા નરસિંહ મહેતા આપણે ક્યાં દાખલો આગો છે. મેથી વહી ગઈ, દીકરો વયો ગયો, કુંવરબાઈને વળાવી દીધી, ભલું થયું ભાંગી જંજાળ. ભગવાન તો ખરેખર લઈ લે છે તો જ એનો બને, બાકી આ જંજાળમાંથી ભરતજીની જેમ છટકે નહીં. જાજી વાત નહીં કરતા, સુભાષભાઈ અમારા શાસ્ત્રીના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને મારી વાણીને વિરમું છું. તમારું આમંત્રણ સ્વીકારું છું, આજ નહીં પણ કાલે આવી જઈશ ચોક્કસ. અને ભગવાન તમારી હારે છે. ભગવાને તમને વિચાર સ્વરૂપે તમારી અંદર પ્રસન્ન થયેલા છે. ના વડીલો કાંઈ નથી દાદા, અમારે વ્યાસપીઠ વ્યાસાસને છે. હા ચોક્કસ. ના મને આનંદ આવ્યો. હું એટલે 1.5 કલાક બેસી ગયો, નકર આવ્યો તો 2 મિનિટ ખાલી નંબર લેવા જ સુભાષ દાદા. જે છે એ દિલની વાત કરું છું, જાજી વાત નહીં કરતા. અસ્તુ. જય કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી જય. ચોક્કસ આવીશ, જ્યારે અનુકૂળતા છે આવીશ. મને વાણીનો શું વાત છે, વાહ વાહ. કૃષ્ણ જન્મનો એક મોટો ફાયદો છે. એક જ વાત કરીને મારી વાણી પૂરી કરું દાદા. આપણા બધાની દોરી છે ને, આપણે એમ કહીએ ને કે દોરી, આપણા બધાની દોરી ભગવાનના હાથમાં છે. પણ જો કાલે કૃષ્ણ જન્મ હોય ને તો ભગવાનની દોરી આપણા હાથમાં છે. કાલે આ તમને ચોખ્ખું કહી દઉં, કાલે આપણા હાથમાં છે ભગવાનની દોરી. તો હું કામ લાભ ન લેવાય? કાલ જોજો તમે પાયણું ગોઠવશો સરસ મજાનું. આપણે કઈ દોરી ખેંચી લે નથી કહેતા આપણે વડિયામાં, બરાબર? તો કાલ તો દાદા કાળિયા ઠાકરની દોરી આપણા હાથમાં હોય પછી થોડો મોકો મુકાય. ના, ખૂબ ખૂબ આભાર શુકલ દાદા આપનો પણ, વચમાં મને સમય મળ્યો. ખૂબ આભાર શાસ્ત્રી, આદરણીય શાસ્ત્રીશ્રી, બરાબર. અને અમારા સાજિંદાઓ, સરસ્વતીના ઉપાસકો અને અમારા જાપક પાઠક ભૂદેવોને પણ ખૂબ નમ્ર અમારા પ્રણામ છે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. પંડ્યાભાઈ સરસ વાત કરી કે ભગવાનની કૃપા હોય. મેં જ્યારે પહેલે દિવસે આપણે કથા શરૂ કરી ત્યારે જ કીધું કે આ જીવ શું કરી શકે, તો કે સૌથી પહેલાં તો ઈચ્છા કરી શકે કે હું મંદિરે જાઉં, ભગવાનની માળા કરું, ભગવાનના દર્શન કરું. પણ એ ઈચ્છાય ભગવાનની કૃપાથી જ થાય છે. અને ત્યાર પછી જીવ બીજું શું કરી શકે, તો કે એના માટે પ્રયત્ન કરી શકે.
કારણ કે પ્રયત્ન પુરુષાર્થ છે ને એ ભગવાને મને અને તમને આપ્યો છે. અને અનુગ્રહ એટલે ભેગો ભગવાનની કૃપા હોય ને, ભગવાનનો અનુગ્રહ હોય ને, ત્યારે જ આપણે આંગણે ઠાકોરજી આવે છે. ઘણાને કથા કરવી જ છે. ઘણા એવા અમારા યજમાનો છે, મળે એટલે કીએ, કથામાં આવે એટલે કહે કે દાદા અમારી ઉપર એવી કૃપા કરો કે અમારા ઘરે પણ ઠાકોરજી આવે. એ આવશે કદાચ રવિવારે કે સોમવારે. દર વખતે એની ઈચ્છા તો બહુ જ છે એ વ્યક્તિની, પણ ઘરના એના સાથ નથી આપતા. એટલે બીજું આર્થિક સારું છે, પણ એને તકલીફ એ છે કે 7 દિવસ, કારણ કે આપણે એક દિવસમાં થાકી જાય છે નાનો એવો પ્રસંગ કરીને, તો આ તો 7 દિવસ સુધી અને કેટલું બધું આયોજન કરવું પડે, બધાની વ્યવસ્થા કરવી પડે. એટલે ઘરનાઓને એ તકલીફ છે, એટલા માટે એ કહે છે. પણ આ ભાઈની બહુ જ ઈચ્છા છે, પણ હું એને કહું કે તમારું હજી પુણ્ય છે ને થોડુંક ઓછું છે. પુણ્યનો વધારો થાય ને એટલે ઠાકોરજી આવશે જ, અને ઠાકોરજી દરેકની ઈચ્છા છે ને એ પરિપૂર્ણ કરે જ છે. અને ભરતજી ત્યાંથી ચાલતા થયા છે. અને ભરતજી ઇક્ષુમતી કિનારે, નદીના કિનારા ઉપર ત્યાં રહે છે ભરતજી. કારણ કે ભરતજીએ મનોમન વિચાર કર્યો કે મેં એક જન્મમાં ભૂલ કરી છે, એને બદલે મારે આ ત્રીજો જન્મ ભોગવવો પડ્યો, ત્રીજો જન્મ લેવો પડ્યો. પણ હવે આ જન્મ છે ને એ મારો છેલ્લો જન્મ, એની અંદર મારે કાંઈ ભૂલ કરવી નથી. આ ભરતજીની કથા ઉપરથી એટલું જીવનમાં ઉતારવાનું કે કોઈનામાં આસક્ત થવું નહીં, જીવ માત્ર ઉપર દયાભાવ રાખવો, પણ બહુ આસક્ત ન થવું. અને એ જ સમયે એવું બન્યું કે સિંધુ સૌરીર દેશનો રાજા રહુગણ એ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતો હતો. જૂના જમાનાની વાત, ત્યારે રથ કેવું કાંઈ હતું નહીં, પાલખી હતી. અને રાજા રહુગણ પાલખીની અંદર બેઠો છે. 2 જણા આગળ ઉપાડે છે પાલખી, 2 જણા પાછળ ઉપાડે છે. ધીમે ધીમે પાલખી આગળ ગઈ. ઘણો સમય થઈ ગયો એટલે રહુગણ રાજાએ કીધું કે હવે કોઈ એવી સ્થાન આવે, એવી કોઈ જગ્યા આવે ને તો થોડું આપણે જલપાન કરીએ, ભોજન કરીએ અને થોડો વિશ્રામ લઈએ. અને પાલખી લઈને આગળ જાય છે. એમાં એક સુંદર મજાનું સરોવર જોયું અને ત્યાં પાલખીને નીચે મૂકે છે અને બધા આરામ કરે છે. અને એમાંથી એવું બન્યું કે પાલખી ઉપાડનાર એક હતો ને વ્યક્તિ, એ ત્યાંથી નીકળી ગયો કે મારે આવો વજન ઉપાડવો નથી. અને આરામ કરીને રહુગણ રાજા તૈયાર થયા કે ચાલો સૈનિકો, હવે પાલખી તૈયાર કરો, આપણે કપિલ મુનિના આશ્રમમાં સાંજે સંધ્યા સમય થાય નહીં પેલા આપણે પહોંચવું છે. અને એમાંથી એક સૈનિક બોલ્યો કે મહારાજ, આપણા જે પાલખી ઉપાડનારા 4 જણા હતા ને એમાંથી 1 જણો ભાગી ગયો છે. અને રહુગણ રાજાએ કીધું કે જાઓ, કોઈ પણ ને તમે તાત્કાલિક બોલાઈ આવો, કોઈ પણ માણસ મળે ને એને લઈ આવો. મારો હુકમ છે કે જો રહુગણ રાજા છે અને એને કપિલ મુનિના આશ્રમમાં જવું છે, એટલે કોઈ તમને ના નહીં પાડે. અને સૈનિકો માણસ ગોતવા માટે ગયા અને એમાં સામેથી આવતા જળ ભરત દેખાણા છે.
હૃષ્ટપુષ્ટ શરીર પણ ખૂબ સારું છે. એટલે સૈનિકોને એમ થયું કે આ બરોબર વજન ઉપાડી શકશે રાજાનો. અને ભરતજીને કહે છે કે ચાલો, તમને રહુગણ રાજા બોલાવે છે, કારણ કે અમે પાલખી ઉપાડી છીએ. અને એમાં એક વ્યક્તિ છે એ ત્યાંથી ભાગી ગયો છે. એટલે રહુગણ રાજાએ કીધું કે કોઈ પણ મળે ને એ વ્યક્તિને પાલખી ઉપાડવા માટે લઈ આવો તમે. ભરતજી કાંઈ બોલતા નથી, એની સાથે ચાલતા થયા. પાલખી તૈયાર થઈ, રહુગણ રાજા પાલખીની અંદર બેઠા છે. અને ભરતજી પાછળથી પાલખી ઉપાડે છે, આગળ ચાલે છે. પણ ભરતજી ખાસ ધ્યાન રાખે છે કે મારાથી કોઈ પાપ તો થતું નથી ને. અને નીચે મસ્તક રાખીને જોવે છે ને હાલે છે આગળ આગળ. એમાં કોઈ કીડી દેખાણી, કીડીની હાર દેખાણી. એટલે ભરતજી એકદમ ઠેકડો મારે છે. પણ પાલખી ઉપાડેલી હતી, જેવો ઠેકડો માર્યો એટલે રહુગણ રાજા આમ તેમ ડોલવા માંડ્યો અને કહેવા માંડ્યો કે એ સૈનિકો, બરોબર આ પાલખી તમે ઉપાડો, તમે ઉપાડતા આવડતી નથી. અને ત્યારે એક સૈનિકે કીધું કે અમે તો પાલખી બરોબર જ ઉપાડીએ છીએ, પણ આ નવો જે આવ્યો છે ને એને આવડતું નથી. વળી થોડા આગળ જાય છે. વળી આગળ જતા જતા વળી કીડીની હાર જોઈ અને વળી ઠેકડો મારે છે ભરતજી. અને જેવો ઠેકડો માર્યો અને પાલખીનો જે દંડો હતો ને એ રહુગણ રાજાને માથે લાગ્યો છે. અને એકદમ રહુગણ રાજા છે ને ક્રોધિત થયા. અને તરત જ પાલખીમાંથી બહાર મોઢું લઈ અને કહે છે, એ સરખી રીતે પાલખી ઉપાડ, તને પાલખી ઉપાડતા આવડતું નથી? શરીરમાં તો તું આવો તગડો છો. તને ખબર છે હું કોણ છું? એક વખત કીધું, બે વખત કીધું, છતાં તું સમજતો નથી. અને આમ તેમ કેમ કુદાકુદ કર્યા કરસ? વળી પાછો આગળ પાલખી જાય છે. ભરતજી થોડા આગળ ગયા, વળી મકોડાની લાઈન જોઈ અને વળી ભરતજીએ ઠેકડો માર્યો. અને હવે રહુગણ રાજા એક તો ક્રોધિત છે. તરત જ બહાર નીકળીને મુષ્ટિનો પ્રહાર કરવા જાય છે. ત્યાં ભરતજીના ખંભે જનોઈ જોઈ. ઓહો, બ્રાહ્મણ છો? અને આ બાજુ ભરતજીએ કીધું મનોમન કે આને મારે બોલવું તો પડશે જ. મારે એને ઉપદેશ તો આપવો જ પડશે. કહે છે ભરતજી, રાજા તું રાજા અને અમે પ્રજા, તું દંડ દેનારો છો અને અમે દંડનીય છે. આ બધા છે ને એ માયાના ભેદ છે. અને તને ખબર છે, હું પણ એક સમયે ચક્રવર્તી રાજા હતો. તે ભરતનું નામ સાંભળ્યું છે ને? રહુગણ રાજા કે હા, તો એ જ હું આ ચક્રવર્તી સમ્રાટ રાજા, મારું નામ ભરત છે. અને તરત જ રહુગણ રાજા પાલખીમાંથી નીચે ઉતરી અને દંડવત નમસ્કાર કરે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હે બ્રાહ્મણ, તમે અવધૂતના વેશમાં તમે કોણ છો? તમારી તો મારે સેવા કરવાની હોય. તમે ભૂદેવ છો. મારાથી અપરાધ થયો છે, એને તમે ક્ષમા કરો. અને રાજા કહે છે, મને એવું લાગે છે કે હું કપિલ મુનિના આશ્રમમાં જાઉં છું, તો કપિલ ભગવાન આ રૂપમાં મારી પરીક્ષા લેવા તો નથી આવ્યા ને?
અને કહે છે ભરતજી કે હું તને કહું છું તું કોણ છે સમજસ? તું તારી જાતને ઓળખસ? તું કોણ છો? અને ત્યારે ભવાટીનું વર્ણન છે ને એ ભરતજી કરે છે કે આ સંસાર સાગર છે ને, એની અંદર દરેક જીવ આવે છે, પોતાના કર્મ પ્રમાણે આવે છે અને કર્મનું ફળ છે ને એ રાજા એ ભોગવે છે. અને સમય પૂરો થાય એટલે પોતપોતાને સ્થાને જાય છે અને જીવ છે ને એ માયાના બંધનની અંદર બંધાય છે. રાજા, અને મારાથી પણ એક ભૂલ થઈ, તેથી મારે 3 જન્મ છે ને એ લેવા પડ્યા. અને આ સાંભળી રઘુગણ રાજા ભરતજીના ચરણમાં દંડવત નમસ્કાર કરવા માંડ્યો કે મને મારાથી ભૂલ થઈ ગઈ છે, મને ક્ષમા કરજો, ક્ષમા કરજો. અને ત્યાર પછી ભરતજી ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કરે છે. ત્યાર પછી ભાગવતજીની અંદર ભૂગોળ અને ખગોળનું વર્ણન 5મા સ્કંદની અંદર બતાવેલું છે. નરકનું વર્ણન બતાવેલું છે કે નરક કેવા હોય. જેવા જેવા જીવ કર્મ કરે ને એવા એવા એને ફળ છે ને એ ભોગવવા પડે છે. અને કર્મ છે એ કોઈને મૂકતું નથી, કર્મ કોઈને છોડતું નથી. પણ જે તમે કર્મ કરો ને એની અંદર સાવધાની રાખવી કે જાણે અજાણે મારાથી કોઈ એવું કર્મ તો થતું નથી ને, મારાથી કોઈ પાપ તો થતું નથી ને. દિવસ દરમિયાન સાંજને સમયે જ્યારે તમે ભગવાનનું નામ લ્યો, ભગવાનનું દીવાબત્તી કરો ને, ત્યારે એ દિવસે તમે જે જે કર્મ કરેલું હોય ને એનો પસ્તાવો કરવો કે આજે મારાથી આ ભૂલ થઈ છે. જાણતા પાપ લાગે છે અને અજાણતા પણ પાપ લાગે છે. અગ્નિ હોય આપણને ખબર નથી, એની ઉપર આપણો પગ દેવાઈ જાય તો આપણે દાજીએ છીએ. એમ જાણતા કે અજાણતા પાપ થયેલા હોય ને પણ એનું પાપનું ફળ તો ભોગવવું જ પડે. પણ હૃદયથી તમે પસ્તાવો કરો ને એટલે પાપમાંથી આપણને મુક્તિ મળે છે. જેસલ જાડેજો કચ્છના અંજારની અંદર જેનું નામ લેખાતી ધરતી ધ્રુજે એવા એવા એને કર્મ કરેલા હતા. અને જેસલ જાડેજો અને તોરલ સતી તોરલ બંને વહાણમાં બેસી મધ દરિયાની અંદર સામે પાર જતા હતા ત્યારે સતી રાણીને એમ થયું કે આ પાપી છે, એને કુકર્મ એટલા બધા કરેલા છે, આજે મારે કઈક ચમત્કાર બતાવવો પડશે. અને એવું બન્યું, મધ દરિયે વહાણ છે અને દરિયાની અંદર તોફાન આવ્યું અને વહાણ હાલક ડોલક થવા લાગ્યું. ત્યારે જેસલ જાડેજો જેના નામ સાંભળીને આખી ધરતી ધ્રુજે અને એને મોત સામે દેખાવા માંડ્યું. અને ત્યારે સતી તોરણના પગ પકડી લીધા કે હે સતી, તું હવે મને બચાવ. અને ત્યારે સતી તોરી રાણીએ કીધું, હે જાડેજા, તે એટલા બધા પાપ કર્યા છે, પાપનું ફળ તારે ભોગવવું પડશે, તું પાપ જાહેર કર. અને ત્યારે જેસલ જાડેજો કહે છે કે અનેક મોરબંધા માયરા લૂંટી કુંવારી જાન તોરી રાણી, એટલા બધા મેં પાપ કર્યા છતાં સમુદ્રની અંદર તોફાન છે, એ શાંત થતું નથી. ત્યારે તોરી રાણીએ કીધું કે હજી તારા હૃદયની અંદર જે પાપ છે છુપાવેલા છે એને જાહેર કર. ત્યારે જેસલ જાડેજો આંખની અંદર આંસુ છે, બે હાથ અધર કરીને કહે છે કે તોરી રાણી, જેટલા મથેચા વાળને એટલા મેં કર્યા છે પાપ. પાપ તરો
એ પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારે નાવડીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ જે કોરલ लुटी कुवारी जान सती रानी लुटी रे कुवारी जान रे मैं तो सतविशु मोड़ बंधा मारिया मैं तो सतविशु मोड़ बंधा मारिया थोड़ा मुझे साल के हो दे मजड़ जो જેટલા મથે જા એ વાણ સતી રાણી જેટલા મથે જા વાડ રે એટલા તે વકરામ મેં કર્યા રાણી એટલા તે વકરામ મેં કર્યા થોડા રે એમ જે સાલ કે ભોજી રે મજડ જો પ્રકાશ જાડે જા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડે જા રે એમ તો રાલ કે ઓજી રે એમ તો રાલ કે ઓજી